Ladies and gentlemen, are you ready? આ ફાર્મે આપ્યું છે, ફાર્મ વાળા કોઈ નથી આવ્યો. ભાઈ ટ્રેક્ટર લઈ ગયો એ નથી આવ્યો. આ વાદળા માથે થઈ ગયા ચડ્યા છે. આ આવવાના કારણે આ બધું શું કરવાના છે? હવે તો મારે તો કેટલી બધાની બળતરા કરવી ભાઈ. હાલો હવે મારે જે થવું હોય થાય. હું તો ઘડીક લંબાવી દઉં હવે. બોલાવ્યો છે, પગાર દેતો નથી અને સાવું છે ને આજ લપ થઈ જવાની છે, લપ કરવાની છે. આજ જે થવું થાય, ભલે જે થવું થઈ જાય, બાકી આ લપ કરવાની છે. પણ બાપો હું તો ડોહા જીવડાવી દીધો હે ભાઈ. કેમ શું છે? મોડું કર્યું? ક્યાં જેલા હતા અત્યારે સુધી? ડીઝલ ખાલી થઈ ગયો તો. આમ હાલે. હાથ નહીં ઉપાડવાનો હો. આમ હાલે. હાથ નહીં ઉપાડવાનો. એટલું બધું મોડું કરી નાખ્યું. હાથ ક્યાં નહીં જતા? ઉપાડવાનો. નકર ટ્રેક્ટર ગયું તેલ લેવા હળગાવી દે, ડીઝલ નાખી દે. બેહો, વાત કરીએ, બેહો શાંતિથી. એક તો ડીઝલ એમાં ખાલી થઈ ગયું, તમે પગાર દેતા નથી. મારા ઘરના પૈસાનું ડીઝલ નાખીને અત્યારે અહીં પગાડ્યું. પણ પગાર ઉપરથી આવે તારે આપીએ ને. પગાર મારે આવવા જોઈએ ને. તો ડીઝલ તો નખાવી દેવું જોઈએ ને તમારે. હા, શાંતિ રાખો, બધું થઈ જાય. હા, શું થઈ જાય? શું કરવાનું હતું ઈ કહો. જો આ ડીઝલ મેં મારા ઘરનું નખાવ્યું અત્યારે 500 રૂપિયાનું. હા. એ ગામ પાસેથી ઉછીના લઈને નખાવ્યું. પછી વાહે ને ટાયર ને ટ્યુબ નથી. તમારે ગામમાં આપણું બહુ ગામના ઉછીના અરે મારે તો વાહે ઢળાય. આ ડોહો સુધરતો જ નથી. હા, ઢળાય હો ભાઈ. તો ટૂંક તો લાવેલો પડ્યો 5 વર્ષ ચા. આ એવા હાડેલા લઈ લઈને ઈ સડાવી કે પાછું પંચર પડશે. આ મોટી પછી આવ્યા ઈ પહેલાની છે ટૂંક. એમ નહીં, ઈ સડાવશું આમ પંચર પડશે તો તમારે જ્યાંક મારવા આવવા પડે. કઈડા દાંડા રહી જાય ને જ્યાંક મારવામાં. પગાર તમને શેનો આપી ભાઈ? તો પગાર કેદી તમે મને આપ્યો એ કયો ને. આપશું 5 વર્ષ પછી હા, આપશું. પાંચ વર્ષ હોય ને, હું છોકરા લઈને બેઠો હું. તો છોકરા અમારે છે. આ તો અમારે છે પણ અમારે તમારું આંક્યું અમે તમે તો વાડીમાં કોકને ભાગે આપો તમે. હા, ઈ તો બધું તેલ લેવા હા, ભાગ તમે ભાગે દીધી હતી વાડી. ઈ ક્યાંય ગયો? એ મને અહીંયા થોડે સારું કર્યું. જો ઓલો ભાગ્યો હજી મેં આપ્યું ફાર્મે ઈ આવ્યા નહીં. એનો હું છું. ઈ તો તમને ખબર હોય ને, તમે દીધું ભાગમાં. અરે એને ગોતવા પડશે આવો. હવે માથે જોવો સોમાહું આવી ગયું. હા. હવે આ બધું ખેડ માથે આવી ગઈ. આ કરશે હું કોણ? તો ટ્રેક્ટર હાંકી જાણું. તમે એમ કહો કે અહીંયા ટ્રેક્ટર હાંક, ત્યાં હું હાથી મારી દઉં. તમારે વાવવું ને ઉગાવવું ને પાણી વાળવું ને પાણી ક્યાં વાળવું? સોમાવું છે. સોમાહું છે પણ ભાગ્યો ને દીધું ફાર્મે એને ગોતવો પડશે ને. ગોતવા તમે ફોન લગાડો. ફોન કરો. ઓલો નાનો બાબો કઈ ગયો? પીડો મારો. ઓલો નાનો ભાભો કઈ ગયો? નાનો બાબો આવતો હોય છે. ફોન ના પીડો મારો. આ ડોહા ફોન. બધા હરખા જ ભેગા છે. એ ભાઈ બોલવામાં મર્યાદા રાખો. 80 વર્ષ છે અમારા. હા, ઈ હવે 80 છે કે 90 છે, ક્યાં હવે ત્યાં તમારે હવે અરે પણ મોટી ઉંમર વધીને વરદી. મારી આમ આબરૂ કેટલી ગામમાં ઈ તો જોવો. ડોહો ઉલ્લેન વરદી પછી એટલે વાડી મારા નામે જ કરાવી નાખી. કાંઈ કરવું નથી, બધું મારા નામે કરાવી નાખવું છે. મારે ભાઈ સુરત વહી જવું છે હીરા ગહવા હવે. કોઈ નથી રાખે અહીંયા, આપી દેવી કોઈ છે. નથી રાખે અહીંયા. લુખેશ ને કોણ રાખે? સુરતમાં જોવો બંગલા છે, ભાવનગર બંગલા છે. બધું મારા નામે કરાવી આપણું નથી ભાઈ. ઈ આપણું નહીં, મલકનું છે. ગામનું છે એવું કામનું. હા, ઈ આપણે ક્યારેક કરશું, હીરા ગણશું. એ હીરા ગામ કાંઈ નથી. ધક્કા મારી મને હું ધક્કા મારે એક ખરો વાહે તને આવડે પેલા ઉભો રખડી ધક્કા હું મારા ગાડી તું જોતો ને તને આવડે તે ગાડી આ કરવા બેસી જા. તારા હાકી મને ના આવડે એટલે તને આગળ બેહાડો. હા તો સેન્ચેજ બેઠો રહે ને કાઢો ધક્કા હું તમે ચોકી એક ફેરવે ને હમણાં આમ શાંતિ મારે બેસો જો ભાઈ, શાંતિ. ઉભો રખાઈ પડી મારે ઢાંકણું પડી ગયું ઉભો રહે હમણાં હાલ હેઠ વાળું મને ઢાંકણું આપ મારું હું કઈ મને તરસ લાગી મારે પાણી પીવું છે હવે રાખ કરી ઉભો રહે પાણી પી લો આ પકડ આમાં ગરમ ન થાય ને એટલે એ રાખું છું હારો ફિલ્ટર છે હા એ ઓલું હું ના પીતો 25 રૂપિયા વાળું મારી પર નાખી દે મને બે જેવા વાડી આવી જ ગઈ છે બરોબર હાલ આ તું પકડ ઉભો રહે હા એ ઉભો રહેજો હો
ભલે બસ કોઈ આગળ વહી એક કામ કર આય બે ને એક ના ઈ તો મને પાડે આય બે આગળ બે આગળ સાઈડ ઉપર વયો તા જઈ જા લીવર રાખી દે હા પકડો હાલ ઉપર લીવર પકડ તો હવે જે તો ઉપર રહી આ ઘાટલું કરી દે પડી ગયો પડી હો ઉપર રહી ગયા તો નહીં ઉપર રહી ગયા કરી ઉપર તો આ મોય એમ હોય આગળ વયો જાય છે બસ ગેરમાં નાખી દે તું ગેરમાં નાખી દે એ તો પાય કે હાલ જવા તો ઓ હાલ તો દે છે ઓ તો આવી ગયા દાદા જતા છે ઉતર લે એક ઉતર લે ઉતર ઉપર ગયા ઓય આતા પડી જાવ ઉપર ખરી એ ધ્યાન રાખવું જોવે ને એ ઘાનો કરતો હે 5 માં બેતો ગામમાં મારી આબરૂ છે તારો ભાગ રાખો એમ તો રાખજે નકર હું તને ભાગ જાહે નહીં આવી રીતે પાડ કાઢવે ના મારી ગાડી સોચો તું હું કેમ સાઈડમાં હું ખાઈ રામ કેમ છે સારું છે હો. આ કોણ છે ભાઈ આ ગાડી બાડી આ સરગતમાં કામ કરતા હતા કેમ મોતના ગોળામાં આવી ગાડી કપડાં તો બાડી લઈને કેવા આવ્યા છે કોણ છે આ ક્યાંય મેચિંગ થતા જ ના કપડા આવા કપડા પહેલી વાર જોયા અને આપણે હાઈ માં જિંદગી જીવવી હવે હું આ દાદા ઓલા નાન દાદા છે એને ફાર્મે તમારી વાડી રાખેલી મેં આપેલી હા તમારી રાખેલી છે મેં આપેલી છે તો હાલો બહાર નીકળો એ વાડી મેં રાખી અરે એઠો ઉતર એઠો અહીંયા ચા બેહો ખાટલે એઠો ઉતર પેલા પર ઘા સીધો ઘા કરવા મળો તો ખરો માણસની ઓલી વેલ્યુ સમજવું જોઈએ તમે વેલ્યુ ને આઈટી કાઈટી પહેરી મેં કીધું કોઈ વેપારી છે એ તો બે ભાગ્યોથી ને આવ્યો એમ અહીંયાથી નહીં હું અહીંયા ભરોટા ફરવા આવ્યો તમારા તો ભરોટા ભરવા જ છે એમ ને એટલે ઘા મોડો કરવા સારો હોય તારે ભાગ્યા ને હેઠો બેહવાનું હોય બોલો ભાભો ક્યાં છે નાનજી બાબા ભાગ્યો ને હજી મારી એટલે ભાગ્ય એક મેં દીધેલો છે ક્યાં છે ઈ? એ હમણાં આવશે પછી તો ઘા મોડો કરવા અને હાથી જેવો બેઠો તું તે હું જો તને ન્યાય ઉપર કાંઈક વાત કરવી જોઈએ રેતું ના ઉતરતો હતો જેવડે ઘા મેળ કરવા મારે શોધ પડ્યો કાંઈ મહેરબાની કરી આ કરતો કાંઈ ઘા નો કરતો એમ કહું વાડીમાં પાણી પાડી જાય વાડી મેં તો પથારો પાડી જાય હમણાં ઘા નો કરતો તું ઘા નો કરતો એમ કહું પથારો પાડી જાય હમણાં નોકર એ ભાઈ હેઠો બે ભાઈ હેઠો પહેલા કહી ગયો તો હમ ન બોલે તું મને રાવજો તું મને ઓળખે તું મને ઓળખે બાધોમાં હા કર્યો હું જોઈ લઉં તને સાડિયા જો તું જોઈ લેજે તમ તારે આપણે બેહો બાબા હવે તમારે શું કરવાનું છે મારે હવે ઓલા ભાગ્યાને બોલાવો આપણે ઓલા નાના બાપાને બોલાવવાના આપણે નાના બાપાને આને થોડો ઓળખવી હાલે બે ભાઈ જેને ફાર્મે આપ્યું એને બોલાવો આ તમારો નાનો ભાઈ છે હા કે તમારો માણસ છે માણસ એ પણ નાના ભાઈ જેવો છે તો ઈ આપણે બી ભાઈ ભાઈ જેમ જેમ એમ ન હોય આપણે આવીને સીધો મને ખસકાવવાનું ચાલુ કરી દીધું મને એમ કે હાલ છે મારું બકત બકાત એમ થોડું બકે મને એમ કે મારું હાલ છે બોડીગાર્ડ છું હું કા લુગડા બુગડા જોઈને એમ કે ના ના બરોબર છે એમ એ લાગ્યું જ થયું પેલા મને એવું હવે સંદા લોકેશ છો એ ભાઈ સરગતમાં કામ કરો છો હે? સરગતમાં મોતના ગોળામાં હા ગાડી લાગી એવી મળ્યામાં કોઈ. ઈ મારું પોતાનું છે બધું ગાડી તમારી કેપેસિટી વાળા છો એમ ને કેપેસિટી વાળા છો ભમરો ગાડી હો પણ આપણી ભમરો ગાડી હા ભમરો ગાડી દાદા હવે તમારી વાડી જોવા જવાનું છે આ ક્યાં ઊંધી છે વાડી આપણી આમ નામ ટોલા આપણે સુધી ને આથી આમ ઓલા સુધી બે તો તમે આવો મારી હારી આ જનાવર ને કયો આયા બેહે એ ભાઈ તો ફૂલ થઈ જાય નહીં બોલો હવે કોઈ દી આ પડીને બેહો બેહો આપણે ઓલા ભાઈને પેલા બોલાવવાનો એને હતી ને નાના દાદાને એને બોલાવવાના પેલા પછી આ ભાઈ એમાં એવું છે નાના દાદા આવતા હતા મારી હારી પણ એ હમણાં થોડાક દી પેલા કૂતરાનો દાડો હતો ને એના લાડવા ખાઈ ગયા એને સડ્યો આફરો એટલે એ આયા આવી ક્યાં નથી મને એને મોકલ્યો હશે કે તું જોઈએ હા તો દાડો કીધો તો હા કૂતરાનો દાડો કર્યો હતો ને કૂતરાનો દાડો ખાઈ ગયા ઈ. સારો કીધો કહેવાય એટલે દાદા વાડી દેખાડો મને હા હાલો નાના બાપા આવે પછી બોલાવી હા એને બોલાવી
અને આપણે બે જઈએ પાડો ભલાયા બે હાલો પાછો ઓય, ઓલા હા, જો કરતો. હું નથી બોલ્યો કાંઈ. મેં ઓલા ડોહાને કીધું, ઓલા ભાભાને કીધું, ઓલા ડોહાને કીધું, મેં તમને નથી કીધું. મેં તમને નથી કીધું. હાલો દાદા, આપણે વાડી દેખાડો. હાલો. નાનો બાપો આવશે ને ત્યારે થાય અમે નાના બાપાને ઓળખીએ છીએ તમને તો ઓળખતા જા અમે તમને ના આપી ભાઈ ઓય, તું ન્યા ઊભો આવીને એક તારા મારે માર ખાવાના હોય તારો વયો જા જાવે ના આખો તાર ભાત જોતો જાય એ કહે તું ઉડા ખા કરે આ બધા નાખ ભાઈ બે વધારે આવી રીતે આમ હોય બધી કોઈ માર ખવડાવવાના મેં કીધું બે નાખે તો મારો ભાગ હોમ થઈ જાય ને તારે બધું જોતું લઈ લે આ ડોહાના ગળા પર જમી દે તારા બધું રહે તાર જોતું હોય તો આ મન નહીં કે ને તો ઠોકો પડી રાખતો હો તમે હું કીધું તમને અમે કઈ લુકે છીએ હે તાર બાજુ છે ભાઈ બાજુ છે તારે હા હા દોહાનો ગ્લાસ તો દબો છે આઈ લે જા આઈ નું જોઉં છું આઈ મારી કે બતાવી પોલીસ કે થઈ જાય આ હવે આપણે ઓલા લઈને આવીએ નાના દાદા લઈને આવું અને બે પાંચ મહિના લેતો આવું. દાદાને જા હવે છે ને આપણે ઓલા માણસ પેલા ક્યાં છેલ્લા બંગાળની ખાડી બુરવા જાય ને ત્યાં ન લઈ જાવ હાલ આયા લઈ હાલ તો